તો સીધા જે દ્રશ્યો બતાવીશું, અંતિમ સફર પર નીકળી ચૂક્યા છે ડેપ્યુટી સીએમ અજીત પવાર અને પંચમહાભૂતમાં તેઓ રાહુલજી નોર્વેકર અને જે ઘટના સર્જાઈ હતી પ્લેન ક્રેશમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર કે જેમનું નિધન થયું અને આ અંતિમ સંસ્કારની વિધિ કે જેની શરૂઆત થઈ છે, તમામ રાજકીય નેતાઓ ત્યાં પહોંચ્યા છે. હજારોની સંખ્યામાં લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, નીતિન ગડકરી, સુશીલ કુમાર શિંદે, એ તમામ જે દિગ્ગજો છે તેમને શ્રદ્ધાંજલિ આપી. અને આપ જુઓ, લોકો, તેમના સમર્થકો પણ પગપાળા સાથે સાથે મોટરસાઇકલો સાથે આ અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. બે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. અમિત શાહ કે જેમણે તેમને શ્રદ્ધાંજલિ આપી. થોડીક જ વારમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. તેમનો પરિવાર આઘાતમાં છે અને ભગવાન તેમને આ એક મોટી ખોટ જે આપી છે અને તે કોઈ પૂરી શકે તેવું નથી, ત્યારે આ સ્થિતિમાં તેમના પરિવારના તમામ સભ્યો છે તેમને ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના. આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, બે હાથ જોડી નતમસ્તક કરી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ સાથે જ નીતિન ગડકરી ત્યાં પહોંચ્યા છે. પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ ત્યાં છે. આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ એ પણ ત્યાં પહોંચ્યા છે. અને આ બંને દ્રશ્યો, લોકોની ભીડ, તેમના સમર્થકો, તેમના ચાહકો, કારણ કે રાજનીતિ પર તેમણે અત્યાર સુધી રાજ કર્યું હતું અને તેમનો અંદાજ જે રીતનો રહ્યો છે, તેમના સમર્થકોની જે સંખ્યા હતી, તેમના સમર્થકો પગપાળા ત્યાં પહોંચ્યા હતા. મોટરસાઇકલ ગાડીઓ સાથે તેમના સમર્થકો તેમના અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. આપને જણાવી દઈએ ગઈકાલનો ઘટનાક્રમ શું થયું હતું, આખરે ને કઈ રીતે તેમનું નિધન થયું. તો 8:45 એ 8:45 એ સમય ગુજારો કે જેમણે એક દિગ્ગજ નેતા ડેપ્યુટી સીએમ અજીત પવાર આપણી પાસેથી છીનવી લીધા. પ્લેન ક્રેશ થયું બારામતી એરપોર્ટ પર. લેન્ડિંગ દરમિયાન એ પ્લેન ક્રેશ થયું અને જેમાં અજીત પવારની સાથે 5 લોકો કે જે લોકો મોતને ભેટ્યા. 2 સુરક્ષાકર્મીઓ હતા, 2 પાયલોટ અને 1 મહિલા ક્રૂ સહિત 5 લોકોના મોત થયા હતા. અને ત્યાર પછી તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. એ તમામ લોકો, તેમના સંબંધીઓ, તેમના પરિવારજનો, રાજકીય તેમના જે સંબંધો હતા, તેમના મિત્રો, રાજકીય નેતાઓ તેમના ત્યાં પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આ એક ઓચિંતી અને અણધારી જે તેમની વિદાય હતી એ ખૂબ જ આઘાતજનક હતી. કોઈને સપને પણ ખ્યાલ નહીં હોય કે આ રીતનો ઘટનાક્રમ થશે અને આપણી વચ્ચેથી અજીત પવાર આ રીતે વિદાય લેશે. તેમનું જે સિમ્બોલ હતું, જેઓ તેના પર ચૂંટણી લડતા હતા, એ ઘડિયાળનું સિમ્બોલ હતું ને છેલ્લે તેમની ઓળખ પણ એ જ રીતે થઈ હતી. આ એક તેમના ચાહકોનો વર્ગ, તેમના સમર્થકો અને દિગ્ગજો, તેમની લોકપ્રિયતા શું હતી આ દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો. એ તમામ લોકો તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા છે. 16 વર્ષની તેમની આ કારકિર્દી રહી હતી ને 6 વખત તેઓ ડેપ્યુટી સીએમ તરીકે રહ્યા હતા. તેમના કામ કરવાનો અંદાજ આખો અલગ હતો અને અત્યાર સુધી એમણે જે રાજકીય સફર ખેડી હતી અને આ ડ્રોનના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં તેમના જે અંતિમ સંસ્કારમાં લોકો પહોંચ્યા છે. જે દિગ્ગજો છે એ શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ગાર્ડ ઓફ ઓનર તેમને આપવામાં આવ્યું છે. આપ જુઓ, કાલનો એ ગોજારો સમય હતો કે જેમાં બારામતી એરફિલ્ડ અનકન્ટ્રોલ્ડ થઈ હતી અને તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.
અને જે જગ્યા પર આ પ્લેન ક્રેશ થયું ત્યાં આસપાસના લોકો દોડી આવ્યા હતા ને ત્યાર પછી તેમનું નિધન થયું ને અત્યારના આ અંતિમ વિદાયના તેમના આ દ્રશ્યો થોડીક જ વારમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે.